શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વ ઉપકારીઓને મારા ભાવપૂર્વક વંદન. દેવાનો પ્રિય પ્રભુનો દાસ ક્યારે ના ઉદાસ. પ્રભુનો દાસ ક્યારેય ના ઉદાસ. તમારામાંથી દાસ કેટલા છે? પ્રભુના દાસ કેટલા છે? બધા જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તમે ઉદાસ છો કે પ્રસન્ન છો? જો અત્યારે કીધું ને એના થોડી વાર પહેલાં જો બધાને ફોટો ક્લિક કરવામાં આવ્યો હોત ને તો શું દેખાત? દેખાત કે ન દેખાત? એક ઉદાસીનતા દેખાત કે ન દેખાત? પણ પ્રભુનો દાસ તે ક્યારે ઉદાસ હોઈ શકે? વિચાર કરો. આભૂષણ રહિત એવા મારા પ્રભુ, જેમનું શ્રેષ્ઠ આભૂષણ પ્રસન્નતા છે. એક પિતા હોય ને, એક પિતા પોતાના વારસને બધું જ આપી જાય, વારસામાં બધી મિલકત મકાન બધું જ આપી દે, બધું તમામ સંપત્તિ આપી જાય. તેમ પ્રભુ પણ મોક્ષમાં પધારતા કે મારા આ સંતાનોને, આ જીવોને કોઈ એક વસ્તુની પણ ખામી ન રહી જાય ને એનું ધ્યાન રાખ્યું, એની કાળજી રાખી અને આપણને શેનું વરદાન આપી દીધું? શેનું વરદાન? પ્રસન્નતાનું. છતાં પણ આપણે કેવા હોય છે? કોઈ એક ક્ષણ તો એવી આવી જ જતી હોય છે જ્યારે અપસેટ થઈ જાઓ, મૂડલેસ થઈ જાઓ, ઉદાસ થઈ જાઓ. તો એવું શું હશે પરમાત્મામાં, પ્રભુમાં, કે ગમે તે સિચ્યુએશન હોય, ગમે તે ઉપસર્ગ હોય, ગમે તે પરિચય હોય, પણ પ્રભુ તો કાયમ માટે પ્રસન્ન જ હોય? એવું શું હશે? પોઝિટિવિટી. બીજું આવો જ એક પ્રશ્ન, સેમ ટુ સેમ આવો જ એક પ્રશ્ન એક શેઠને આવ્યો હતો. એક શેઠની પાસે એક નોકર કામ કરી રહ્યો હતો, જેનો પગાર ખાલી 7,000 રૂપિયા. કેટલા? આ કાળમાં 7,000 રૂપિયા વધારે કહેવાય કે ઓછા કહેવાય? ઓછા કહેવાય. એનો પગાર ખાલી 7,000 રૂપિયા. પણ જોવા જાય ને તો એ નોકર હંમેશા પ્રસન્ન. ગમે તે સિચ્યુએશન હોય, કાંઈ બી પરિસ્થિતિ આવે, એના મુખ પર તમને ક્યારેય ઉદાસીનતા ન દેખાય. આ શેઠને પ્રશ્ન ઉઠ્યો, મારી પાસે આટલો બધો પૈસા છે, આટલી બધી સંપત્તિ છે, આટલો મોટો પરિવાર છે, બધું જ છે, છતાંય ક્યારેક તો હું ઉદાસ થઈ જાઉં છું, ક્યારેક હું અપસેટ થઈ જાઉં છું. આ 7,000ના પગારવાળો કેવી રીતે પ્રસન્ન રહી શકે? કોને ઉઠ્યો આવો પ્રશ્ન? એક શેઠને. હવે એ વિચારે છે કે આની પ્રસન્નતા મારે ગોતવી છે. શું કરે છે? કારણ કે દરેક વ્યક્તિને શું પસંદ હોય? પસંદ તો પ્રસન્નતા હોય, પણ રહી શકે કે ન રહી શકે? એ ગોતવા જાય છે કે આ વ્યક્તિ કેવી રીતે પ્રસન્ન રહી શકે છે. યાદ રાખજો, કોઈ વ્યક્તિ તમારી આસપાસમાં દુઃખી દેખાય ને તો તમે એ ક્યારે ગોતવાની જાઓ કે દુઃખી કેમ છે. પણ જેવું ખબર પડે કે એ ખુશ છે, સુખી છે, કાંઈક એના મોઢા પર અલગ જ પ્રસન્નતા, હાલો ને જઈને પૂછીએ શું થયું, થાય કે ન થાય કાશ્મીર. બીજાની પ્રસન્નતામાં આપણને એની ગોતવાની બહુ ઈચ્છા જાગે. પણ ક્યારે વ્યક્તિ દુઃખી છે, શેના માટે દુઃખી હશે, એનું કારણ શું હશે, એ ગોતવાની ઈચ્છા જ ન જાગે. કેવો ગજબનો સંસાર છે. આ બાજુ શેઠ નીકળે છે, એ 7,000ના પગારવાળા નોકરના ઘરે જાય છે. હજી તો એ આવ્યો નથી કામ પર, એટલે કે ચાલો આજે એને સરપ્રાઈઝ આપો. જાય છે, નોક કરે છે. જેવો એ નોકર દરવાજો ખોલે છે, 2 મિનિટ માટે તો આશ્ચર્ય થઈ જાય. અરે શેઠ, તમે મારે ત્યાં? હું તમને પૂછું છું,
એ જે ઘરમાં રહેતા હતા, એ નોકર જે ઘરમાં રહેતો હતો, એ ઘર કેવું હશે? કેવું હશે? ખાલી 7,000 પગાર, એનું ઘર કેવું હશે? तो कि एक नानकड़ी झोपड़ी, एक छोटी सी कुटिया, उस कुटिया में एक बाजू नानकड़ो खाटलो ई पण तूटेलो अने एक बाजू नानकड़ी सगड़ी, बीजू कई ज नहीं। घर में एक पण फर्निचर नहीं, घर में एक पण फर्निचर नहीं, एक पण इलेक्ट्रिक गैजेट्स नहीं। हवे तमारा घर में आवुं होय तो विचार तो करो। मानो कि 2 मिनिट माटे के 2 सेकंड माटे फोन न मळे तो ओलानो व्हाट्सएप आवी गयो हशे, ओलानो मेसेज आवी गयो हशे, ओलो घरे पहोंच्यो हशे के नहीं, जोऊं के मां ओलानी माटे मने आटली चिंता थाय छे, हूँ तपास शेमां करूं, गोतुं शेमां, थाय के न थाय? आ बाजू ओलो नौकर खाली 7,000 नो पगार वाळो, घरमां केटली वस्तु? खाली 2 वस्तु। શેઠને આવકારે છે નોકર, આવો, તમે મને કીધું હોત તો હું તમારે ત્યાં આવી ગયો હોત। શું હતી એની આ સજ્જનતા હતી કે શેઠજી, જો તમે મને કીધું હોત ને તો હું તમારે ત્યાં આવી ગયો હોત, તમે કેમ કષ્ટ પાડ્યો? શેઠજીએ શું જવાબ આપ્યો હશે? શું જવાબ આપ્યો? શું એને કહી દીધું હશે કે હું તારી પ્રસન્નતા જોવા આવ્યો હતો? તો શું જવાબ આપ્યો હશે? શેઠજીએ કીધું કે મારું તારું કામ અહીંયા જ હતું, તારા ઘરે જ મને તારું કામ હતું, એટલે હું પોતે સામે ચાલીને શું આવ્યો? તારા ઘરે આવ્યો છું। હવે કોઈ મહેમાન આવે, કોઈ અતિથિ આવે તો શું કરે? સ્વાભાવિક છે આપણે એને બેસાડીએ। આ બાજુ નોકર એના શેઠને ભલે તૂટેલી ખૂટિયા એટલે ખાટલો તૂટેલો હોય પણ ખુશીનો કારણ કે શેઠ જ એની માટે શું હતા? સર્વસ્વ હતા। એ શેઠને બેસાડે છે ખાટલા પર, આજુબાજુ જુએ છે, ત્યાં નોકર કે છે શેઠજી ચા પીશો? કહીએ ને ઘરમાં મહેમાન આવે તો સૌથી પહેલાં શું કહે? ચા પીશો, ચા લેશો? શેઠજીએ હા પાડી। તરત નોકર શું કરે છે? તરત નોકર ચા બનાવવા માટે ઊંધા ફરે છે। જેવો એ ઊંધો ફરે છે ત્યાં શેઠ કહે છે તું ક્યાં જાય છે? શું કીધું? તું ક્યાં જાય છે? કે તમારી માટે ચા બનાવવા જાઉં છું। શું બનાવવા જાઉં છું? ચા બનાવ। ત્યાં શેઠ શું કહે છે? મારે તારા હાથની ચા નથી પીવી, મારે તો ભાભીના હાથની ચા પીવી છે। શું કીધું? મારે તારા હાથની ચા નથી પીવી, મારે તો ભાભીના હાથની। હવે આ બાજુ નોકર મૂંઝાય, આજુબાજુ જોવા લાગ્યો, કોને ભાભી કહે છે? કોને ભાભી કહે છે? અહીંયા કોઈ છે નહીં, મારા ને એમના સિવાય કોઈ છે નહીં, તો ભાભી કોને કહે છે? નોકરે પૂછ્યું શેઠને, શેઠજી કોની ભાભીને? અરે હું તારી વાઈફની વાત કરું છું। ત્યાં નોકર શું જવાબ આપે છે કે આજ સુધી તો મારા લગ્ન જ નથી થયા, આજ સુધી તો મારા લગ્ન જ નથી થયા। 50% શેઠજીને ખબર પડી ગઈ કે આની પ્રસન્નતા શેમાં છે। શું કીધું? 50% ખબર પડી ગઈ કે આની પ્રસન્નતા, એણે લગ્ન જ નથી કર્યા તો પ્રસન્ન જ રહેવાનું ને। તમને બધાને પૂછું છું, શું લાગે છે? રાઈટ છે કે રોંગ? બધા હા પાડે છે। આ બાજુ 50% તો ખબર પડી ગઈ, હવે બાકીના 50% ગોતવાના બાકી। આ બાજુ શેઠજી એને પૂછે છે કે બારે હું જે જગ્યાથી આવ્યો બહુ મોટી વિશાળ જગ્યા હતી, તારા ઘરની ઝોપડીની બહાર બહુ મોટી જગ્યા હતી, એ જગ્યા કોની છે? ત્યાં નોકર શું કહે છે? મારી જગ્યા છે। નોકર શું કહે છે? એ જગ્યા મારી છે। શેઠજીને નવાઈ લાગી કે આટલી મોટી જગ્યા છે છતાં એ નાનકડી ઝોપડીમાં કેમ રહે છે? તો શેઠજીને સમજાવે છે કે જો આટલી મોટી જગ્યા છે તો તું એને વેચી નાખ, તું વેચી નાખ અને બહુ મોટું ઘર બનાવી લે। ત્યાં નોકર કહે છે પછી શું કરું? તું મોટું ઘર બનાવીશ, પછી તારો પરિવાર વધશે, પરિવાર વધશે ને પછી ફરી પાછો નોકર કહે છે પછી શું કરું? ફરી પાછો ઓલો શેઠજી કહે છે પછી તું છે ને બહુ મોટા બિઝનેસમેન બની જઈશ,
વિચાર કર, આખા ટોપ 10 લેવલમાં તારું નામ આવી જશે. ફરી પાછો નોકર કહે છે પછી શું કરું? ફરી પાછો કહે છે કે આટલું બધું તને મળી ગયું પછી મોજ મસ્તી કર. શું કીધું? આટલું બધું મળી ગયા પછી તું મોજ મસ્તી કરજે. ત્યાં નોકર શું જવાબ આપે છે કે જો આટલું બધું કરીને મારે મોજ મસ્તી જ કરવાની હોય તો 7,000ના પગારમાં પણ હું મોજ મસ્તી જ કરું છું. તો આટલી બધી મથામણ કોણ કરે લગ્ન કરીને? તો આટલી બધી મથામણ કોણ કરે આ બધો બિઝનેસ ઊભો કરીને? આટલી બધી મથામણ કોણ કરે બધાની પાછળ દોડીને, જે કાંઈ મળવાનું જ નથી? તમને બધાને પૂછું છું, સવારથી લઈને રાત સુધી જેની પાછળ દોડી રહ્યા છો, ભાગી રહ્યા છો, અંતે એ દુઃખ આપે છે કે પ્રસન્નતા આપે છે? શું આપે છે? પરમાત્માએ શ્રી આચારંગ સૂત્રમાં એક સૂત્ર આપ્યું છે, અરૈમ આવટે. અરૈમ આવટે એટલે શું? કે અરતિને દૂર કરી દો. એક સાધક કેવો હોય? પ્રભુ કહે છે મારો સાધક તો એવો હોય જે ક્યારે મૂડલેસ ન બેઠો હોય, ક્યારે અપસેટ ન હોય, ક્યારે એની કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે ક્યારે અણગમો ન હોય. યાદ કરો, આવું દિવસમાં અણગમો કેટલી વાર થતો હશે? 1 વાર થતો હશે, 2 વાર થતા હશે કે કોઈ સીમા નહીં હોય? પછી એ વસ્તુ હશે, વ્યક્તિ હશે કે ગમે તે, કે પછી વાતાવરણ હશે. માનો કે જરાક ગરમી થશે, સીધું ક્યાં જશે ધ્યાન? આસપાસમાં કંઈ ચાલુ નથી લાગતું, જશે કે નહીં જાય? એક ઉદાસીનતા આવી જશે કે નહીં જાય? સીધા અપસેટ થઈ જશો કે નહીં થઈ જાય? આ અપસેટ થવાનું કારણ શું? માનો કે કહી તો દીધું કે મારે અપસેટ ન થવું. પ્રભુનો સાધક કેવો હોય? જે ક્યારે મૂડલેસ ન હોય, ક્યારે અપસેટ ન હોય. પણ આ અપસેટ વ્યક્તિ થાય કેવી રીતે? તો તમે જોશો ને, ક્યાંક ને ક્યાંક એક કામના પડી હશે, એક ઈચ્છા પડી હશે. શેની ઈચ્છા? લાગણીની ઈચ્છા. માનો કે ઘરે કંઈ એક સારી વસ્તુ બનાવી હશે, અનિલાબેન, કંઈ એક સારી વસ્તુ બનાવી હશે તમે, અને જો ઘરવાળાએ તારીફ ન કરી, વખાણ ન કર્યા, તો શું થાય? આટલી મહેનત કરીને, રીટાબેન થાય કે ન થાય આવું? આટલી મહેનત કરીને બનાવ્યું અને જીતુભાઈએ તમને કાંઈ પ્રશંસા ન કરી? બને કે ન બને આવું? ઘણીવાર આવું થતું હોય. ખાલી આમાં જ નહીં, માનો કે આટલા સારા આખું વર્ષ તમે મહેનત કરી હોય અને સારા પર્સન્ટેજ ન આવ્યા હોય, તો શેનો ડર હોય? હવે શું થશે? ઘરવાળા શું કહેશે? અને માનો કે સારા પર્સન્ટેજ આવી પણ ગયા અને ઘરવાળાએ કાંઈ ન કીધું, તો આટલી મહેનત કરી તો પણ મારા વખાણ ન કર્યા. પ્રશ્ન એ ઉઠે છે કે મહેનત પોતાની માટે કરી હતી કે ઘરવાળા વખાણ કરે, પ્રશંસા કરે, ઓલો ફ્રેન્ડ એની તારીફ કરે કે અરે વાહ તે તો આ વખતે બહુ સારા પર્સન્ટેજ લાવ્યા, એની માટે કરી? કેની માટે કરતા હોય? પછી બિઝનેસનું ક્ષેત્ર પણ હોય. આજે મારે શું કરવું છે? આજે તો આ ડીલ મારે ફાઇનલ કરવી જ છે. જેવું ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા છો ને કાંઈ અડચણ આવી ગયું, સીધા અપસેટ થઈ જવાય કે ન થઈ જવાય? એટલે ક્યાંક લાગણીની ઈચ્છા રહી ગઈ હોય, ક્યાંક સંપત્તિની ઈચ્છા, ક્યાંક સંપત્તિની કામના હોય. કે માનો કે એક નાનકડો બાળક હોય, એને પોકેટ મની જોતી હોય પપ્પા પાસેથી. જ્યારે જોતી હોય અને ત્યારે ન મળે તો કેવું થાય? દુઃખી, પાછા ઉદાસ. પણ તો પહેલાં તો વાત થઈ, પ્રભુનો દાસ ક્યારેય ન ઉદાસ. ચેક કરો, શું ખરેખર હું પ્રભુનો દાસ છું કે નથી? પછી તપસ્યાનું ક્ષેત્ર હોય. માનો કે પરમ વિશુદ્ધજી મહાસતીજી આટલી ઉગ્ર મહાતપસ્યા કરી રહ્યા છે, મુક્તાવલી તપ કરી રહ્યા છે,
હવે તમને ફાલ્ગુની દીદી કહેવામાં આવે કે જ્યારે એનું પારણું છે ને એના નેક્સ્ટ ડેથી તમારે ચાલુ કરવાનું છે, શું થાય? 1 મિનિટ માટે તો પ્રશ્ન ઉઠે કે ન ઉઠે? ઘરવાળાનું ધ્યાન કોણ રાખશે? ઘરનું ધ્યાન કોણ રાખશે? મારાથી થશે કે નહીં થાય? પ્રશ્ન ઉઠે કે ન ઉઠે? અને કદાચ આવા સિચ્યુએશનમાં હજી એક વસ્તુ બને, કદાચ એકવાર હિંમત જાગી પણ જાય તો આસપાસની વ્યક્તિ શું કરી દે? હમણાં તમારે પછી કરવું હોય તો પછી કરજો, પેલા ઘરને. બને કે ન બને? એકવાર એવું બન્યું, 2 ભાઈઓ જઈ રહ્યા હતા જંગલમાં, બંને જણા ચાલી રહ્યા હતા. એક નાનો ભાઈ હતો અને એક મોટો ભાઈ હતો. વરસ કાંઈ બહુ ન હતું, એક કાંઈ 10 વર્ષનો હશે અને એક 6 વર્ષનો હશે. બન્યું એવું કે એક મોટો ખાડો આવ્યો. જેવો ખાડો આવ્યો એમાં મોટો ભાઈ છે ને સીધો ખાડામાં પડી ગયો. નાના ભાઈએ કાંઈ સાવધાની રાખી હશે એટલે પડ્યો નહીં. આખા જંગલમાં 2 ભાઈઓ સિવાય બીજું કોઈ ન હતું. હવે એને બચાવશે કોણ? જે મોટો ભાઈ હતો ને એ લગભગ 50 કિલોના આસપાસ હશે અને નાનો ભાઈ બિચારો કેટલો હતો? આવો હતો સાવ 25 કિલોનો માંડ હશે. શું એનાથી ઉપડાશે? પણ આસપાસમાં કોઈ ન હતો. એક ભાઈને ચિંતા હતી કે મારો ભાઈ, મોટો ભાઈ ખાડામાં પડી ગયો છે, એને ગમે તેમ કરીને બહાર કાઢવો પડશે. હવે કરવું શું? શું કરશે? બહાર કાઢશે કે નહીં કાઢે? એકવાર માટે પુરુષાર્થ કરશે કે નહીં કરે? કરશે. એ પુરુષાર્થ કરે છે, ક્યાંય ગોતવા જાય છે કે ક્યાંકથી મને રસ્સી મળી જાય અને એને રસ્સી આપું અને એ શું કરી દે? પોતાના ભાઈને બહાર કાઢી દે. અને બન્યું એવું, એને રસ્સી મળી પણ ગઈ. રસ્સી મળી પણ ગઈ, એને રસ્સી નાખી પણ ખાડામાં. બહુ મહેનત કરી, બહુ પુરુષાર્થ કર્યો ને એના ભાઈને બહાર કાઢી પણ લીધો. ઘણીવાર અશક્ય વસ્તુ પણ શક્ય બની શકે કે ન બની શકે? આપણે ખાલી આગમમાં જોતા રહીશું. મુક્તાવલી તપનો હાર આટલો મોટો છે અને અહીંયા અમારા મહાસતીજી મુક્તાવલી તપ કરી પણ લે. આ બાજુ ઓલો ભાઈ બહાર આવી ગયો, પાછા ઘરે ગયા, બધું કીધું તો ઘરવાળા માનવા તૈયાર નહીં. કે બની કેવી રીતે શકે કે આ 25 કિલોના જે મારો નાનો છોકરો હતો એને 50 કિલોના વ્યક્તિને કેવી રીતે બહાર કાઢી દીધો? શું લાગે છે? કેવી રીતે બહાર કાઢ્યો હશે? કેવી રીતે બહાર કાઢ્યો હશે? શું કામ બહાર કાઢ્યો હશે? શું લાગે છે? શું હશે? એની આસપાસમાં એને ટોકવાવાળું કોઈ ન હતું, એને કહેવાવાળું કોઈ ન હતું કે તારાથી નહીં થાય, તું રહેવા દે, હું કરી દઉં છું. હતું કોઈ? ખાલી ઈ અને એનો ભાઈ 2 એકલા. ઓલો કૂવામાં હતો અને આ બારે હતો. એના આસપાસમાં કોઈ કહેવાવાળું, રોકવાવાળું ન હતું કે તારાથી નહીં થાય, તું પુરુષાર્થ નહીં કર, તું થાકી જઈશ તો. ઘણીવાર તપસ્યામાં બધા અટકતા શેની માટે હોય? રાઈટ? બધા હા પાડે છે, તારાથી નહીં થાય તો હમણાં નહીં કર. માર્ક્સ સેક્શનમાં તું થોડી કરી શકે, આ તારા હાથની વાત જ નથી. માંદી પડી જઈશ, નબળાઈ આવી જશે, વીકનેસ આવી જશે, વોમિટિંગ થઈ જશે. તારો તો પિત્તનો કોટો છે. પણ જો આપણે હંમેશા છે ને પ્રભુને છે ને સામે જ રાખ્યા છે. એકવાર, ખાલી એકવાર પ્રભુને અંતરમાં રાખીને જો આપણે ખાલી યોગોને જ વાપરવાના છે. પ્રભુ કહે છે તું ખાલી તારા યોગોને વાપર, બાકી બધું હું સંભાળી લઈશ. શું કીધું પ્રભુને? કે તારે તારા ખાલી યોગોને વાપરવાના છે, બાકી બધું હું સંભાળી લઈશ. પણ આ યોગ ખાલી પુરુષાર્થ કરવા જોઈએ. એકવાર વ્યક્તિ સંકલ્પ કરી લે કે મારે કરવું જ છે, તો મુક્તાવલી તપ પણ થઈ જાય અને માસિક શમન પણ થઈ જાય. પણ ખામી ક્યાં આવે? ઓલા શું કહેશે? આ મને રોકશે તો હજી તો રોક્યું પણ ન હોય. ઘણીવાર તો રોક્યું પણ ન હોય, પણ એકવાર તો મનમાં પ્રશ્ન આવી જ જાય, એ મને રોકશે તો.
એ મને ટોકશે તો ઘરવાળા કેવી રીતે સચવાશે? કોણ ધ્યાન રાખશે એમનું? હું પોતે આટલું બધું કામ કરી શકીશ કે નહીં કરી શકું? હું સાધના કરી શકીશ કે નહીં કરી શકું? આ એક પ્રકારની શું છે? અરતિ. અને પ્રભુએ શું કીધું છે? અરઈમ આઉટે. તમે તમારી અરતિને દૂર કરો તો તમારું મોક્ષ નિશ્ચિત છે. કીધું ને કે પ્રભુને સામે જ રાખ્યા છે. પ્રભુને હંમેશા શિલા પર જ રાખે છે. તમને બધાને પૂછવામાં આવે કે પ્રભુ તમારે શિલા પર છે કે હૃદયની શિલા પર છે? શું જવાબ આવશે? ક્યાં છે? બધા ઈશારો કરે છે. જો પ્રભુ ખાલી શિલા પર રહી જશે ને તો આ આત્મવિશ્વાસ જે જાગવો જોઈએ ને, પછી ખાલી તપસ્યા માટે નહીં, ગમે તે ક્ષેત્ર હોય, જે એક આત્મવિશ્વાસ જાગવો જોઈએ ને એ ક્યારેય નહીં જાગે. શું કામ? કારણ કે પ્રભુને ખાલી આપણે ઉપર જ રાખ્યા છે. ખાલી એકવાર પ્રયત્ન શેનો કરવાનો છે? પ્રભુને હૃદય શિલામાં રાખી જુઓ. જો પ્રભુ મારી અંદર જ છે તો મારે બીજી પરવા જ છે નહીં. મારે બીજું વિચારવા પણ જ શું છે? ઘણા પ્રતિક્રમણનું બહુ ટ્રાય કરતા હોય કે આ વખતે તો મારે પ્રતિક્રમણ શીખી જ લેવું છે. તમારામાંથી કેટલા એવા હશે જેને પ્રતિક્રમણ નહીં આવડતું હોય? બધાને આવડે છે? કેટલાય લોકો હશે જેને પ્રતિક્રમણ નહીં આવડતું હોય. આવું શું કામ થાય? કારણ કે ભૂતકાળમાં ખાલી એક વાક્ય બોલાણું હોય ને, જ્યારે કોઈ સાધના આરાધના, જ્યારે કોઈ ગાથા કરતું હોય, ઘણીવાર ગાથા ન ચડતી હોય, જ્યારે કોઈ ગાથા કરતું હોય ને ખાલી એક વાક્ય કીધું હોય ને કે હમણાં તું ગાથા નહીં કર, પછી કરજે, હમણાં તું મારી સાથે ચાલ, ખાલી આ એક વાક્ય બોલાઈ ગયું, યાદ રાખજો ભવિષ્યમાં ક્યારે ગાથા ન કરી શકે ને એવા કર્મ બંધાય. વિચાર કરો આપણે કેટલા સાવધાન રહેવાની જરૂર છે. અને પછી આમાં અપસેટ થઈએ કે ન થઈએ. કેટલા વખતથી મા સાથે જે ટ્રાય કરીએ છીએ કે પ્રતિક્રમણ કરીએ, પ્રતિક્રમણ લર્ન કરીએ, કંઠસ્થ કરીએ, પણ પ્રતિક્રમણ થતું નથી. આ શું છે? એક જાતનો અપસેટનેસ છે કે નહીં? એક જાતની ઉદાસીનતા છે કે નહીં? પણ આ ઉદાસીનતાને પ્રભુએ શું કહી દીધું? મારો સાધક ક્યારે પણ મૂડલેસ ન હોય, મારો સાધક ક્યારે પણ અપસેટ ન હોય. પણ સાધક કેવો હોય? જે હંમેશા અપડેટેડ હોય. કેવો હોય? જે હંમેશા અપડેટેડ હોય. તમે ઘણીવાર તમારા ફોનને જોતા હશો, ઓલ્ડ વર્ઝન રાખો કે ન્યૂ વર્ઝન રાખો? ન્યૂ વર્ઝન રાખો, રાઈટ? શું કામ? કારણ કે અપડેટ રહેવું બહુ ગમે. આ વખતે અલગ ટ્રાય કરો. તપસ્યામાં કેવી રીતે અપડેટ થવું? તપસ્યામાં કેવી રીતે અપડેટ થવું? મારે આ વખતે અપસેટ નથી થવું, પણ શું થવું છે? અપડેટ થવું છે. અને અપડેટ કેવી રીતે થવાય? તો બીજાની અનુમોદના કરીને, નાની નાની તપસ્યા કરીને પણ આપણે શું કરી શકીએ? પોતાની સેલ્ફને અપડેટ. બસ આજના દિવસે એટલા જ ભાવ રાખો કે પ્રભુની જે વાણી છે, અરઈમ આઉટે, મારે જરા પણ ઉદાસીન ન થવું, જરા પણ મૂડલેસ ન થવું, જરા પણ અપસેટ ન થવું, પણ શું થવું છે? અપડેટ થવું છે. એ જ ભાવ છે.